gujaratfoodie.com. તો નમસ્કાર દોસ્તો, જય માતાજી. ગુજરાત ફૂડીમાં આપનું સ્વાગત છે અને હું છું અભય પરમાર. અને આપણે ભાવનગર સિટીની અંદર એક જગ્યાએ બહુ મસ્ત જગ્યા છે, ત્યાં આવી ગયા છીએ અને ત્યાં અત્યારે મળે છે 10 રૂપિયામાં વડાપાઉં. તો આપણે અંદર ત્યાં શોપે જઈએ અને એનો ટેસ્ટ કરીએ અને થોડાક એના રિવ્યૂ લઈએ. એ પહેલાં હું તમને એક્ઝેક્ટ લોકેશન કહી દઉં છું કે વાઘાવાડી રોડ છે. વાઘાવાડી રોડથી તમે ગોરસ રેસ્ટોરન્ટ છે ને એની સામે જ છે બોમ્બે વડાપાઉં. બોમ્બે વડાપાઉં વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને ચાલો આપણે અંદર આવી જાઓ, આપણે એનો ટેસ્ટ કરીએ અને થોડા એના રિવ્યૂ લઈએ. તમને મજા આવશે અને વિડીયો ઠેઠ સુધી જોજો, તમને બહુ મજા આવશે. ચાલો અંદરથી હા કસ્ટમર છે, આપણે એનો રિવ્યૂ લઈએ. સરજી પેલા આપનું નામ જણાવો મિત્ર. લાલાભાઈ નામ છે. એમ અને શું અહીંયા વડાપાઉં ખાવા? હા, રેગ્યુલર પાર્સલ લેવા આવું છું. પાર્સલ લેવા આવો છે એમ ને? પાર્સલમાં કેટલા વડાપાઉં? ડેઈલી અમારે 5, 4, 5 એમ? ડેઈલી. હવ. ટેસ્ટમાં કેમ છે? ટેસ્ટમાં એકદમ બોમ્બે વડાપાઉં એટલે બોમ્બે ની જેવા છે. હે અને પ્રાઇસમાં તમને કેમ લાગ્યું? પ્રાઇસમાં આનથી આ પ્રાઇસમાં તમને વડાપાઉં બીજે ક્યાંય ન મળે. ક્યાંય ન મળે. પણ આમ તો આમ ગણો તો આપણું ભાવનગર સસ્તામાં સસ્તું જ છે. કોઈ બી જગ્યાએ જાઓ અને કોઈ પણ વેરાયટી લ્યો એટલે બીજે તમે જાઓ ને તો આની કરતાં ભાવ વધારે છે. તો ભાવનગરની અંદર તમે આવો ને એટલે ગમે એ તમે 30 રૂપિયા કે 40 રૂપિયામાં તમારું પેટ ભરાય જ જાય. 100% શું કેવું? 100% વાત સાચી છે. ભાવનગર જેવું સસ્તું ક્યાંય નહીં. આપણે જે અહીંના માલિક છે એનો તમને સ્વભાવ કેમ લાગ્યો? એકદમ સારો. આપણે કોઈ બી વસ્તુ એક્સ્ટ્રા નાખવાની કહીએ તો હા. પાર્સલ કરી દેશે. કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ નથી લેતા. એમ? સામેથી કહે છે કે વધારે જોઈએ છે મરચા આપણે એટલે મતલબમાં ઓલા જેવું છે કે આ લોકો એની શોપ ખોલીને તો બેઠા જ છે પણ પૈસા કમાવા માટે નહીં, માણસોને ખવડાવવા માટે. ચોક્કસ એમ જ છે ને? ચોક્કસ. ઓકે, થેન્ક યુ. તો મિત્ર પહેલા તો તમારું નામ જણાવો ને. સોલંકી મેહુલ કુમાર. અને અત્યારે તમે શું બનાવી રહ્યા છો? આ જે છે ને એ ઉલટા વડાપાઉં છે. ઉલટા વડાપાઉં ની અંદર છે ને બધો મસાલો ને જે હોય ને વડાપાઉં નો મસાલો ને બધો પાઉં ની અંદર જ લગાડી દેવાનો અને એ પાઉં જે છે ને બધી ચટણી ને બધું લગાડી અને આખું પાઉં આની પ્રાઇસ શું છે? 30 રૂપિયા છે. 30 રૂપિયા. ઓકે. અને બીજા તમે કઈ કઈ વેરાયટી રાખો છો વડાપાઉંમાં? બીજી વેરાયટીમાં એવું છે કે આપણો જે મેઇન કોન્સેપ્ટ છે ને એ બોમ્બે વડાપાઉં છે. બરાબર છે, જે માત્ર 10 રૂપિયાની અંદર છે. પછી બીજા જે નોર્મલી બધી શોપે મળે છે જે રેગ્યુલર વડાપાઉં છે, જે લસણવાળી ચટણી નાની બધા, બરાબર છે, એની પ્રાઇસ 20 રૂપિયા છે. અને આપણે બીજી જે બે નવી વેરાયટી એડ કરી છે, એક આવડું આ ઉલટા વડાપાઉં ને એક જંગલી વડાપાઉં છે. જંગલી વડાપાઉં છે ને આખું બર્ગર ટાઈપ બનાવીએ છીએ. એ રીતે બર્ગર ની અંદર બધા માયોની સોસ ને તંદુરી સોસ ને વેજીટેબલ્સ ને બધું એડ થાય એ રીતે આપણે બધું એડ કરી અને તેને છે ને વડાપાઉંના કોન્સેપ્ટમાં અમે યુઝ કર્યું છે. અને તમે આ જે અત્યારે અહીંયા બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને કેટલો સમય થયો છે? અમારે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો 20 દિવસ જેવું થયું હશે, વધારે ટાઈમ નથી થયો. અને આ પબ્લિક નો રિસ્પોન્સ કેવો છે? પબ્લિક નો રિસ્પોન્સ બહુ સારો છે. એમ? હા, અત્યારે પહેલા જે અમારે બિઝનેસ હતો એની કરતા જે આ બિઝનેસમાં અમારા પબ્લિક નો રિસ્પોન્સ બહુ વધારે સારો છે. હા. ઓકે. અને આનો ટાઈમિંગ શું છે? ટાઈમિંગ આમ તો મેઇન ટાઈમિંગ છે ને 4 થી 9 નો છે. 4 થી 9. હા, પણ અમે 2-3 દિવસથી 11 વાગે 12 વાગે એ રીતે આવી જઈએ છીએ. જે મેઇન ટાઈમિંગ છે અમારો 4 થી 9 નો ટાઈમિંગ. 4 થી 9 નો. 4 થી 9. એટલે ટાઈમ વધારવાનો છે કે આનો આજ રાખવાનો? ના, અમે કોશિશ કરીએ છીએ કે વહેલા આવી શકીએ. બરાબર છે, 12 વાગે 1 વાગે અમે આવી જઈએ છીએ. બરાબર છે, તો એમાં ટ્રાય કરશું કે હજી એનાથી વધારે ટાઈમિંગ વધારે. આની સાથે જે તમે મરચા આપો ફ્રાય કરી, એ તો ફ્રીમાં જ આપો છો? હા, મરચા અમે ફ્રીમાં આપીએ છીએ. કેમ કે બોમ્બેમાં બધા છે ને ફ્રાય મરચા એમને આપે છે. બરાબર છે, એમાં થોડોક ચણાના બેટરમાં થોડોક અમારો જે હોમમેડ મસાલો છે તે બોમ્બેનો, બરાબર છે, એ નાખી અને અમે મરચા ફ્રાય આપીએ છીએ સાથે ફ્રીમાં, જેને જેટલા ખાવ એટલે અનલિમિટેડ. એમ? હા. ઓકે. જો હવે તમને છે ને હું આપણે જે મેઇન જે બોમ્બે વડાપાઉં છે ને એ તમને હું બતાવું. આમાં નોર્મલ જે બીજે બધે કેવું છે કે બોમ્બેમાં ગરમ વડું આપી દે, બરાબર છે, આપણે થોડુંક અલગ રીતે બનાવીએ છીએ અને આપણે છે ને ગ્રીન ચટણી છે આવડી. ગ્રીન ચટણી? હા.
બોલો. આ જે છે ને હા. ગ્રીન ચટણી છે, ગ્રીન ચટણી છે. બરાબર છે. આ જે છે એ ઘાટી મસાલો છે, કે બોમ્બેનો મસાલો કહેવાય ને, હા બરાબર છે. બોમ્બેમાં જે ચટણી આપે સૂકી ચટણી, બરાબર, એ આ હું ઘરે બનાવું છું જાતે જ, બરાબર છે. પછી આ રીતે છે ને આ વડું આમ મૂકી અને આ છે 1 મિનિટ, આ જે છે એ બોમ્બે વડાપાઉં છે, હા. બરાબર છે. બસ આ રીતે આપણી આ ડીશ છે. હા અને બીજી ચટણી આમાં એ તો આપણે એડિશનલ માટે સોસ રાખેલો છે, સોસ રાખેલો છે. બરાબર છે. હા. અને સ્પાઇસી વધારે જોઈએ, બરાબર છે, હા. તો આપણે આ મસાલો એમને જોઈએ તો આપણે આપીએ છીએ એમ સાથે. ઓકે, થેન્ક યુ. તો અહીંના કસ્ટમર છે અને આપણે એનો રિવ્યુ લઈએ. તો મિત્ર તમારું નામ શું છે પહેલા તો એ બતાવો. એમ અને હું સ્કૂલમાં તમે જાઓ છો? સ્કૂલેથી જ અત્યારે આવ્યા? હા. અને અહીંયા શું વડાપાવનો ટેસ્ટ થયો? હા. અને કઈ વેરાયટી વડાપાવમાં તમે લીધી અત્યારે હાલમાં? રેગ્યુલર બટર વડા એમ ટેસ્ટ તમને કેમ લાગ્યો? સારો એમ અને પ્રાઇસમાં કેમ છે? નોર્મલ છે. હે અને તમે ડેઈલી આવો કે? હા. હે ઓકે, થેન્ક યુ. તમારું નામ જણાવો ને. મારું નામ ભોજાણી ભરત છે. હે અને અહીંયા તમે કેટલા સમયથી આવો છો? હું શરૂથી ત્યારથી મોસ્ટલી આવું જ છું. એમ અને એનો ટેસ્ટ તમને કેમ લાગ્યો? એનો જે ટેસ્ટ છે ને એકદમ મતલબ જે બોમ્બે હા. મેં ગયો હતો ત્યારે મેં ખાધો છે. હા આમની જે ગ્રીન ચટણી યુનિક છે મતલબ. એમ? અને વડાપાવ એને ક્રન્ચી અને એકદમ મસ્ત હોય છે. એટલે હા. પાવ બી મતલબ સારી ક્વોલિટીમાં સોફ્ટ સારી છે. quality. કમ્પ્લીટ વ્યવસ્થિત હોય છે. અને એનું ભાવે થોડુંક અલગ છે નહીં? અલગ છે થોડું હા. બીજા. અને આની પ્રાઇસ તમને કેમ લાગી? પ્રાઇસ તો એકદમ રીઝનેબલ. 10 રૂપિયામાં અત્યારે શું આવે? મોંઘવારી પ્રમાણે એકદમ રીઝનેબલ પ્રાઇસ છે. આટલી સસ્તી મેં નથી ખાધી ભાવનગર. હા. અને વરસાદની સીઝન છે અને ભલામણા વડાપાવ તો બહુ મજા જ આવે એમ ક્રન્ચી ખાવાની. મરચા જોડે આપે છે. એટલે હા, ગરમા ગરમ. ગરમા ગરમ. હા અને આના જે માલિક છે એના સ્વભાવ તમને કેમ લાગ્યો? એકદમ. અને એક બેનિફિટ એ છે પાર્સલમાં પણ કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. એમ? પાર્સલની સુવિધા પણ હા સારી હા છે. એટલે કસ્ટમરને એ બી હોય છે. આપણે ઘણી જગ્યાએ જઈએ તો ત્યાં પાર્સલના એક્સ્ટ્રા 10 કે 5 રૂપિયા હા. હોય છે, પણ અહીંયા એક પણ કોઈ ચાર્જ એક્સ્ટ્રા નથી. એટલે એક્સ્ટ્રા સારું નથી. હા અને પાર્સલની સુવિધા તમને કેમ લાગી? છે. એકદમ મસ્ત કમ્પ્લીટ છે. એલ્યુમિનિયમ ફોઇલમાં આપે છે અને હા. વ્યવસ્થિત હાઇજેનિક બધું કમ્પ્લીટ. ઓકે, થેન્ક યુ. તો આ જંગલી વડાપાઉં આવી ગયો છે અને આની પ્રાઇસ શું છે મિત્ર? 40. અને આની પ્રાઇસ છે 40 રૂપિયા. અને આની અંદર જો ઓનિયન છે, ટમેટા છે અને આમાં મરચાં નાખેલા છે. અને તમે આ એક વડાપાવ ખાઓ ને તમને એમ જ લાગે કે બર્ગર છે. એ રીતનું આખું કોમ્બિનેશન છે આનું. આપણે એનો ટેસ્ટ કરીએ. આનો ટેસ્ટ એક નંબર છે. અને જે ઉપરથી જે આ ચટણી નાખી ગ્રીન ચટણી, એ ટેસ્ટ એનો ટેસ્ટ જોરદાર. અને આની અંદર જે ટેસ્ટ આવે છે ને, આ ઓનિયન ને ટમેટા ને એ બધું આની અંદર નાખેલું છે ને, એનો ટેસ્ટ આખો યુનિક છે. ટેસ્ટમાં એક નંબર છે. આપણે બોમ્બે વડાપાઉં આવી ગયું છે અને બોમ્બે વડાપાઉં માત્ર ને માત્ર 10 રૂપિયા કિંમત છે. અને સાથે ફ્રાય કરેલા મરચાં છે. કટિંગ એકદમ નાનું નાનું અને ફ્રાય કરેલા. તો હવે આપણે આ બોમ્બે વડાપાઉંનો ટેસ્ટ કરીએ. ખરેખર આનો ટેસ્ટ એક નંબર છે. ટેસ્ટ જોરદાર છે. અને આની સાથે જે ફ્રાય કરેલા મરચાં આપ્યા છે ને, એ બહુ મસ્ત છે. અને અમે આ જગ્યાએ થોડાક વહેલા આવી ગયા હતા, એટલે ટ્રાફિક ઓછી હતી. પછી ધીમે ધીમે ટાઈમ થતો જાય છે એમ ટ્રાફિક વધતી જાય. ત્યારે પબ્લિક બહુ વધારે આવવા મળ્યું. અને 10 રૂપિયા કિંમત એટલે કાંઈ ન કહેવાય. આવ સસ્તામાં સસ્તું ગણો ને તો આ જગ્યાએ વડાપાઉં મળે છે. અને હું તો તમને લોકોને એમ જ કહું છું, એકવાર અવશ્ય આ જગ્યાએ તમે મુલાકાત લો બોમ્બે વડાપાઉંમાં. અને અહીંનો ટેસ્ટ તમે એકવાર કરશો એટલે બીજી વાર અવશ્ય તમે આ જગ્યાએ મુલાકાત કરશો જ તે. અને અહીંના જે માલિક છે એનો સ્વભાવ બહુ સારો છે અને પાર્સલ સુવિધા પણ બહુ સારી છે. તો ફરી મળીશું નવા લોકો સાથે, નવા ફૂડ સાથે, નવી જગ્યાએ. બાય બાય. જય મોગલ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.